Good. नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाताय। અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત છ ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના છ ઢાળા ઉપરના પ્રવચનો એ સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છ ઢાળાના સ્વાધ્યાયની અંદર ત્રીજી ઢાળની ત્રીજી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. ત્રીજી ઢાળની ત્રીજી ગાથાની અંદર 7 તત્વોનું વર્ણન કરવામાં આવ્યું અને એમાં મોક્ષ ગુરુદેવે પ્રવચનમાં મોક્ષ તત્વનું વર્ણન પૂરું કરતા અહીંયા પાનો નંબર 167 પર છેલ્લે એ વાત કરી કે જુઓ ભાઈ, પોતાના આત્માના સાચા સ્વરૂપનો નિર્ણય કરવા માટે સર્વજ્ઞ ભગવાને કહેલા આવા તત્વોનું શ્રવણ કરવું જોઈએ. અંતરમાં તેનો વિચાર, વિવેક અને ઓળખાણ કરી અને દ્રઢ નિર્ણય કરવો જોઈએ. તત્વમાં ક્યાંય જરાય વિપરીતતા ન રહે એવો ચારે કોરથી ચોખ્ખો નિર્ણય કરવો જોઈએ. સર્વજ્ઞ વિતરાગ દેવ અરિહંત પરમાત્માએ જે ધર્મ કહ્યો અને જીવનું જેવું સ્વરૂપ કહ્યું તેની ઓળખાણ વગર બીજી રીતે ધર્મ માની લે તેમાં કઈ ધર્મ નહીં. એ તો શુભ અશુભમાં ફરી ફરીને ત્યાં ને ત્યાં જ રહે છે, ત્યાં કે સંસારમાં જ રહે છે. સમ્યક દર્શન વગર રાગમાં કે દેહની ક્રિયામાં સામાયિક વગેરે ધર્મ માની લે તેને તો જીવ અજીવની ભિન્નતાનું પણ ભાન નથી. રાગથી ભિન્ન આત્માનું જેને ભાન નથી તેને રાગના અભાવરૂપ સામાયિક કેવી? આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે ગોળ તો જ્યારે ખાય ત્યારે ગળ્યો જ લાગે, અંધારામાં પણ તે ગળ્યો જ લાગે અને અજવાળામાં પણ લાગે, તો તેવી રીતે કે છે કે તેમ સામાયિકથી તો ધર્મ જ થાય, ભલે સામાયિક કરનાર અજ્ઞાની હોય. આવો પ્રશ્ન ગુરુદેવ કહે છે, બહુ સરસ ઉત્તર આપ્યો છે. ભાઈ, ગોળ ગળ્યો લાગે એ વાત સાચી, પણ ગોળ હોવો જોઈએ ને. ગોળને બદલે છાણાના કટકાને ગોળ માનીને ખાય કે ખોળને ગોળ માનીને ખાય તો તેમ સામાયિકથી ધર્મ થાય એ વાત સાચી, પણ સામાયિક હોવી જોઈએ ને. સામાયિકને બદલે રાગ, દ્વેષ, અજ્ઞાન ભાવોને સામાયિક માની લે એને કઈ ધર્મ ન થાય. એને તો અજ્ઞાનની પુષ્ટિ થાય. ગુરુદેવ સાચી સામાયિક વિશે વાત કરે છે. સામાયિક કરવાની ના નથી પાડતા, પણ જે સૂત્રોને આમનામ બોલી જાય છે એના ભાવને સમજ્યા નથી. સામાયિકમાં શેનો લાભ છે, ક્યાં દ્રષ્ટિ છે, એના વિના જે કાંઈ સામાયિક કરે તો એને માટે કહે છે કે સામાયિકને બદલે રાગ, દ્વેષ, અજ્ઞાન ભાવોને સામાયિક માની લે એને કઈ ધર્મ ન થાય. એને તો અજ્ઞાનની પુષ્ટિ થાય.
સામાયિકના નામે રાગને સેવે એને કાંઈ ધર્મ ન થાય. રાગ વગરનો સંભાવી જ્ઞાન સ્વરૂપી આત્મા કેવો છે? રાગ વગરનો સમભાવી જ્ઞાન સ્વરૂપી આત્મા કેવો છે? તેની જેને ઓળખાણ હોય અને એવા આત્માના ધ્યાનમાં એકાગ્રતા ઉદ્યમ વડે રાગ દ્વેષના વિષમ ભાવો ઉત્પન્ન જ ન થાય અને વિતરાગી સંભાવ રહે, તેનું નામ સામાયિક ધર્મ છે. સામાયિક તો ચારિત્ર કહેવાયું છે, સામાયિક ધર્મ કહેવાયો છે. સાચી સામાયિક સમ્યક દ્રષ્ટિને હોય, આ બધી વાત આપણે જાણીએ છીએ. એટલે ગુરુદેવ તો એ જ વાત કરશે ને. કોઈ શુભભાવ કે સૂત્ર બોલી જવા એને સામાયિક ગુરુદેવ નહીં માને. ગુરુદેવ તો એમ કહે છે કે ભાઈ સાચી સામાયિક કર. સામાયિક તો કરવાની ના નથી પાડી, પણ એમ કહે છે કે તું સ્વરૂપને ઓળખીને સ્વરૂપના લક્ષ્ય સાચી સામાયિક કર. એટલે કહે છે કે સામાયિકના નામે રાગને સેવે એને કાંઈ ધર્મ ન થાય. રાગ વગરનો સમભાવી જ્ઞાન સ્વરૂપી આત્મા કેવો છે તેની જેને ઓળખાણ હોય અને એવા આત્માના ધ્યાનમાં એકાગ્રતાના ઉદ્યમ વડે રાગ દ્વેષના વિષમ ભાવો ઉત્પન્ન જ ન થાય અને વિતરાગી સંભાવ રહે, તેનું નામ સામાયિક ધર્મ છે અને તે મોક્ષનું કારણ છે. આવી સામાયિકને ઓળખે પણ નહીં, રાગથી ભિન્ન આત્માને જાણે પણ નહીં, એવા અજ્ઞાનીને કદી સામાયિક હોતી નથી. ભલે એ વિધિ કરે, પરંતુ કંઈક શુભભાવ હોય અને મિથ્યાત્વનું પોષણ સાથે હોય. ગુરુદેવ કહે છે કે જેમ કોઈ છાણું ખાય અને માને કે હું ગોળ ખાઉં છું તો તે મૂર્ખમાં ગણાય, તેમ અજ્ઞાની શુભરાગ કરે છે અને માને છે કે હું સામાયિક ધર્મ કરું છું, તો આવા અજ્ઞાનને લીધે જીવ સંસારમાં 4 ગતિના દુઃખ ભોગવી રહ્યો છે. તેનાથી એમ છૂટાય તેની આ વાત છે. સમ્યક દર્શન પૂર્વક વિતરાગ સ્વરૂપમાં ઠરવું તેને ભગવાને સામાયિક કહી છે અને તેને મોક્ષ માર્ગ કહ્યો છે. સામાયિક તો મોક્ષ માર્ગ છે. એ તો આત્માનું ચારિત્ર છે. સમ્યક દર્શન પૂર્વક જ હોય તો સમ્યક દર્શન ન થયું હોય ત્યાં સુધી સામાયિક ન કરવી એમ નથી કહેવું, પણ સાચી સામાયિકની વ્યાખ્યા આપી છે અને પુરુષાર્થ સાચી સામાયિકનો હોવો જોઈએ એમ ભાર મૂકીને સમજાવ્યું છે. સમ્યક દર્શન નથી ત્યારે પણ આત્માનું લક્ષ્ય કરી અને સામાયિક કરવામાં આવે અને એ સામાયિક વખતે પણ પોતે સ્વરૂપનું ચિંતન વગેરે કરે, કાળસર્ગમાં પણ એમ જ કરે. એટલે સામાયિક કરવાની ના નથી ગણી, પણ એમ માની લે કે આ બેઠા અને પછી 2 ઘડીનો સમય પૂરો થયો, પહેલા પાઠ કંઈક બોલી ગયા અને પછી સામાયિક પાડવાના પાઠ બોલી ગયા એટલે સામાયિક થયું, એવું સામાયિક હોતું નથી એમ ગુરુદેવ સમજાવી રહ્યા છે. ગુરુદેવ આગળ કહે છે કે સમ્યક દર્શન પૂર્વક વિતરાગ સ્વરૂપમાં ઠરવું, વિતરાગ સ્વરૂપ પોતાનું સ્વરૂપ, સમ્યક દર્શન પૂર્વક વિતરાગ સ્વરૂપમાં ઠરવું તેને ભગવાને સામાયિક કહી છે અને તેને મોક્ષ માર્ગ કહ્યો છે. 2 ઘડીની સામાયિક મોક્ષ આપે એવો તેનો મહિમા છે, પણ સમ્યક દર્શન વગર સામાયિક કેવી અને મોક્ષ માર્ગ કેવો? એટલે પેલા ભાઈનો પ્રશ્ન હતો ને કે એમાં ઉત્તર અને પછી એમાં એમને તુલના કેવી કરી કે ગોળ તો ગમે ત્યારે ગળ્યો લાગે પાણી. એટલે ગુરુદેવે સામાયિકની વાત લીધી કે ભાઈ સામાયિકથી ધર્મ થાય, પણ સામાયિક હોવી જોઈએ ને. સામાયિકના બદલે માત્ર કંઈક શુભભાવ હોય તો ધર્મ છે એમ નથી. ફરીથી પ્રશ્ન કર્યો કે જીવ અનંતવાર 9મી ગ્રૈવિક ગયો ત્યારે
તેણે નવ તત્વની શ્રદ્ધા તો કરી હતી, છતાં તે સંસારમાં કેમ રખડ્યો? નવમી ગ્રહ સુધી ગયો તો એને એક ઉત્કૃષ્ટ સ્વભાવ કર્યા હશે, તો પછી નવ તત્વની શ્રદ્ધા પણ કરી હશે, તો તે છતાં પણ એ સંસારમાં કેમ રખડ્યો? બહુ મહત્વનો પ્રશ્ન છે, સમજવા જેવો પ્રશ્ન છે. સમ્યક દર્શન વિના રખડ્યો છે. ઉત્તર તો આટલો સહેલો છે, પણ ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવ્યું છે. ગુરુદેવ કહે છે કે કેમ કે તેણે અંતર્મુખ થઈને શુદ્ધ આત્માની અનુભૂતિ કે શ્રદ્ધા ન કરી. અંતર્મુખ થવાનું હતું, એને બદલે બહારમાં ને બહારમાં જ રહ્યો. અનેક પ્રકારે બહારમાં ધર્મની કલ્પના કરી, શુભભાવ સાથે એને કેટલીય ક્રિયાઓ કરી, પણ સ્વરૂપમાં જવાનો એને વિકલ્પ જ ના આવ્યો. કેમ કે તેણે અંતર્મુખ થઈ અને શુદ્ધ આત્માની અનુભૂતિ કે શ્રદ્ધા ના કરી, અને એકલા નવ તત્વના ભેદના વિકલ્પમાં જ અટક્યો. નવ તત્વ જાણ્યા તો એના ભેદના વિકલ્પમાં જ અટક્યો. આ તત્વથી આ જુદું, આ તત્વની વાતો કર્યા કરી. એટલે નિશ્ચયના લક્ષ વગરના એકલા વ્યવહારના પક્ષથી નવ તત્વને શાસ્ત્ર અનુસાર માન્યા અને તેના વિકલ્પને જ સમ્યક દર્શન માની અને તેમાં અટકી ગયો. નવ તત્વને શાસ્ત્ર દ્વારા જાણ્યા એટલે શાસ્ત્ર અનુસાર માન્યા, પણ એ તો સ્વવિકલ્પમાં માન્યતા કરી. એમાં જીવ તત્વ જે છે તે પોતે છે, અને એને યથાર્થ જાણવું હોય તો અનુભૂતિ કરવી જ પડે. એટલે સાચી સમ્યક શ્રદ્ધા નવ તત્વની થઈ જ નહીં. જીવ તત્વની જ્યાં સુધી સમ્યક શ્રદ્ધા ન થાય ત્યાં સુધી ધર્મની શરૂઆત થતી નથી. ગુરુદેવ એ વાત અહીંયા કરે છે કે નિશ્ચયના લક્ષ વગરના એકલા વ્યવહારના પક્ષથી નવ તત્વને શાસ્ત્ર અનુસાર માન્યા અને તેના વિકલ્પને જ સમ્યક દર્શન માનીને તેમાં અટકી ગયો. તેથી સંસારમાં જ રખડ્યો. ગુરુદેવ કહે છે કે અહીં તેની વાત નથી. અહીં તો મોક્ષ માર્ગમાં સમ્યક દર્શન સહિત તત્વોની શ્રદ્ધા કેવી હોય છે તેની વાત છે. કેમ કે અહીંયા તો નિશ્ચયની વાત તો પહેલા આવી ગઈ ને, પછી વ્યવહારની વાત લીધી છે ને. એટલે કહે છે કે મોક્ષ માર્ગમાં સમ્યક દર્શન સહિત તત્વોની શ્રદ્ધા કેવી હોય છે તેની વાત છે. નિશ્ચયપૂર્વકના વ્યવહારની વાત છે. એકલી વ્યવહાર શ્રદ્ધા તો અજ્ઞાનીએ કરી, પણ નિશ્ચય સહિતનો વ્યવહાર અજ્ઞાનીને હોતો નથી. મૂળ વાત આ છે. ખૂબ ચિંતન કરી, નિર્ણય કરી અને પછી શાંત પડે નહીં ત્યાં સુધી સ્વરૂપ તરફ વળી શકાતું જ નથી. બહારનું લક્ષ્ય કરી અને અનેક પ્રકારે આ જીવ વિકલ્પમાં રોકાઈ રહે છે. ક્યાંક ને ક્યાંક બહારમાં એ હિતની બુદ્ધિ કરે છે, ધર્મના નામે કરે છે, કે કોઈ પણ રીતે કોઈ એવી ધર્મની ક્રિયાના નામે કે કાંઈક ને કાંઈક રીતે એ બહારમાં જ રોકાઈ રહે છે. ધર્મ પ્રભાવ ના કરીએ, જન્મ જયંતિ ઉજવીને ધર્મ પ્રભાવ ના કરીએ. ભાઈ તું પેલા ધર્મ પ્રભાવના પ્રાપ્ત કર ને. ધર્મ પ્રભાવના તો પૂજ્ય ગુરુદેવે ઘણી જ કરી છે. 45 વર્ષ સુધી જે પ્રભાવના કરી છે એને જ પોતે જ પહેલા પ્રાપ્ત કરવું. તો એ તો કાંઈ કરવું નથી અને બહાર રોકાઈ રહે છે. એટલે ગુરુદેવ એ વાત અહીંયા કરે છે કે બહારમાં અટક્યો. અહીંયા કહે છે જો કે આ વ્યવહાર તત્વ શ્રદ્ધા તે પોતે સમ્યક દર્શન નથી. અહીંયા વ્યવહારની વાત છે ને આ ગાથાની અંદર, તો એટલે પણ તેની સાથે શુદ્ધ આત્માની જે નિશ્ચય શ્રદ્ધા છે તે સાચું સમ્યક દર્શન છે, અને ત્યાં સાથેના વ્યવહારને સમ્યક દર્શનનો ઉપચાર આવે છે. જો સાચું હોય તો બીજામાં તેનો ઉપચાર થાય, પણ સાચા વગર ઉપચાર કેવા?
સાચું સમ્યક દર્શન હોય તેનો ઉપચાર કરી અને કોઈક અપેક્ષાએ આ નવ તત્વની શ્રદ્ધા, દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એ બધાને વ્યવહાર શ્રદ્ધા કહેવાય, વ્યવહાર સમ્યક તો કહેવાય. પણ પહેલા સાચું હોવું જોઈએ ને. ગુરુદેવ કહે છે કે એને તો ઉપચાર તે જ સત્ય થઈ ગયું. આ વ્યવહાર સમ્યક દર્શન તે કઈ શ્રદ્ધા ગુણની પર્યાય નથી. જો આગમ અપેક્ષાએ પણ ગુરુદેવ સમજાવે છે કે વ્યવહાર સમ્યક દર્શન જેને કહેવામાં આવ્યું, જેમાં સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવ તત્વની શ્રદ્ધા, આ બધું જે કહેવાયું, તો કે છે કે એ વ્યવહાર સમ્યક દર્શન તે કઈ શ્રદ્ધા ગુણની પર્યાય નથી. પોતાના શ્રદ્ધા ગુણને અનુસરીને પોતાને જે શ્રદ્ધાન થાય, એમાં તો સૌથી પહેલી શ્રદ્ધા તો પોતાના સ્વરૂપની થાય. અનુભૂતિ થઈ છે તો અનંત ગુણનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે, એનો એને અનુભવ થયો છે, એટલે એને અનુસરીને પરિણામ થયા છે. એટલે સૌથી પહેલી સાચી સમ્યક શ્રદ્ધા તો એ છે, અને એ શ્રદ્ધા ગુણની પર્યાય કહેવાય. એટલે કે પોતાના શ્રદ્ધા ગુણને અનુસરીને થયેલી એ પર્યાય કહેવાય. પણ આ વ્યવહાર સમ્યક દર્શન એ કઈ શ્રદ્ધા ગુણની પર્યાય નથી. તે તો વિકલ્પ સહિત જ્ઞાનની દશા છે. વિકલ્પ સહિત જ્ઞાનની દશા છે, માહિતી છે, માહિતી જ્ઞાન છે. વિકલ્પ સહિત જ્ઞાનની દશા છે. એ પણ સમ્યક જ્ઞાન ન કહેવાય. સમ્યક જ્ઞાનમાં પણ આત્માની અનુભૂતિ પૂર્વક જે આત્માનું જ્ઞાન છે તો સમ્યક જ્ઞાન છે. એટલે કહે છે વિકલ્પ સહિત એ જ્ઞાનની દશા છે, જ્ઞાનની એવી પર્યાય છે. નિશ્ચય સમ્યક દર્શન તે શ્રદ્ધા ગુણની સમ્યક પર્યાય છે, તે વિકલ્પ વગરની છે. શ્રદ્ધામાં વિકલ્પ હોય નહીં, એ તો નિર્વિકલ્પ છે. શ્રદ્ધામાં વિકલ્પ હોય નહીં, અને શ્રદ્ધા વિકલ્પ દ્વારા થાય નહીં. શ્રદ્ધામાં વિકલ્પ હોય નહીં, અને આત્માની શ્રદ્ધા વિકલ્પ દ્વારા થતી નથી. એમાં અનુભૂતિ હોવી જ જોઈએ. ગુરુદેવ કહે છે કે મોક્ષ શાસ્ત્રના પહેલા જ સૂત્રમાં મોક્ષ માર્ગ તરીકે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કયા છે. ઉમાસ્વાતીજી ભગવાને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ હોય એમ કહ્યું. એ ત્રણેય નિશ્ચય છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ બીજું સૂત્ર કહ્યું. તો ગુરુદેવ કહે છે કે તત્વાર્થ શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું તો તે તત્વ શ્રદ્ધાનમાં ભૂતાર્થ દ્રષ્ટિથી પોતાના શુદ્ધ આત્માની શ્રદ્ધા ભેગી જ વર્તે છે. ભૂતાર્થ દ્રષ્ટિકો કે નિશ્ચય દ્રષ્ટિકો, તેમાં નિશ્ચયથી એ શુદ્ધ આત્માની શ્રદ્ધા ભેગી તત્વાર્થ શ્રદ્ધામાં ભેગી જ વર્તે છે. કેમ કે 7 તત્વ કે 9 પદાર્થની શ્રદ્ધા કહી એટલે એમાં આત્માની શ્રદ્ધા તો એ નિશ્ચયથી હોવી જોઈએ. ભૂતાર્થ દ્રષ્ટિથી પોતાના શુદ્ધ આત્માની શ્રદ્ધા ભેગી જ વર્તે છે. તેથી તે નિશ્ચય સમ્યક દર્શન છે, ને તે જ મોક્ષ માર્ગ છે. વ્યવહાર તત્વના ભેદનું લક્ષ્ય અને વિકલ્પ તે કાંઈ મોક્ષ માર્ગ નથી, પણ નિશ્ચય સાથેના વ્યવહાર સમ્યક દર્શનમાં તે તત્વોનું જાણપણું હોય છે, અને તેનું આ વર્ણન છે કે સાચા સમ્યક દ્રષ્ટિ નિશ્ચયથી જેને સમ્યક થયું છે એને વ્યવહાર શ્રદ્ધા કેવી હોય છે એનું આ વર્ણન છે. અને તેમાંથી જીવ તત્વનું અને તેના ભેદોનું વર્ણન હવેની 3 ગાથામાં કરે છે. તો આ ત્રીજી ગાથા અહીંયા પૂરી થઈ. હવે એના પછી ચોથી ગાથા છે જીવ તત્વ અને તેના ભેદોનું વર્ણન પહેલા લીધું છે. તો મૂળ ગ્રંથમાંથી લઈએ. જીવના ભેદ, બહિરાત્મા અને ઉત્તમ અંતરાત્માનું લક્ષણ. ગાથા છે બહિરાત્મ अंतरात्म परमात्म जीव त्रिधा है, देह जीव को एक गिने बहिरात्म तत्व मूंधा है, उत्तम मध्यम जगन त्रिविध के अंतरात्म ज्ञानी
વિવિધ સંગ બિન શુદ્ધ ઉપયોગી મુનિ ઉત્તમ નિજ ધ્યાની. ત્રીજા ઢાળની ચોથી ગાથા એના અન્વયાર્થમાં કહે છે કે બહિર આત્મ અંતર આત્મ પરમાત્મ ત્રિવિધા હૈ. એટલે કે બહિર આત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ પ્રકારે જીવ ત્રણ પ્રકારના છે. જીવ ત્રણ પ્રકારના છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આ તો પર્યાયની અપેક્ષાએ વાત છે. દ્રવ્ય અપેક્ષાએ તો દરેક જીવ એક સરખો જ છે, પરંતુ અહીંયા તો પર્યાય અપેક્ષાએ વાત છે. બહિરાત્માપણું, અંતરાત્માપણું અને પરમાત્માપણું એ પર્યાય છે. આગળ કહે છે કે તેમાં દેહ જીવ કો એક ગિનઈ સો બહિર આત્મ. તેમાં શરીર અને આત્માને એક માને છે તે બહિરાત્મા છે. અને તે બહિરાત્મા એના વિશે આગળ પંક્તિમાં કહે છે કે તત્વ મૂંધા. એટલે કે છે કે તે બહિરાત્મા સાચા તત્વોનો અજાણ અર્થાંત મિથ્યા દ્રષ્ટિ છે. તત્વ મૂંધા, તત્વોથી મૂંઢ છે, તત્વને જાણતો નથી એટલે મિથ્યા દ્રષ્ટિ છે. આગળ કહે છે આત્મજ્ઞાની અંતર આત્મ ઉત્તમ મધ્યમ જગન ત્રિવિધ. આત્માને પર વસ્તુઓથી જુદો જાણી યથાર્થ નિશ્ચય કરવા વાળો અંતરાત્મા કહેવાય છે. અને તે ઉત્તમ, મધ્યમ અને જગન્ય એમ ત્રણ પ્રકારના છે. અંતરાત્મા, ઉત્તમ, મધ્યમ અને જગન્ય એમ ત્રણ પ્રકારના છે. તેમાં ત્રિવિધ સંગ બિન શુદ્ધ ઉપયોગી નિજ ધ્યાની મુનિ ઉત્તમ. એટલે એમાં કહે છે કે તેમાં દ્વિવિધ અંતરંગ અને બહિરંગ એ બે પ્રકારના સંગબીની કહ્યું છે ને, એટલે પરિગ્રહ રહિત અંતરંગ અને બહિરંગ પરિગ્રહ રહિત જે છે. 10 પ્રકારના બહિરંગ પરિગ્રહ છે, 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે. એ પરિગ્રહથી રહિત શુદ્ધ ઉપયોગી નિર્ધ્યાની એટલે આત્મધ્યાની દિગંબર મુનિ ઉત્તમ અંતર આત્મા છે. અને પછી ભાવાર્થમાં આગળ કહે છે, આ તો અન્વયાર્થ કર્યો, અન્વયાર્થ પછી આગળ ભાવાર્થમાં કહે છે શબ્દના અર્થ કયા. કહે છે કે જીવ એટલે આત્મા ત્રણ પ્રકારના છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. સમયસારમાં પણ આ વાત આવી છે ને. તેમાં શરીરને અને આત્માને એક માને તેને બહિરાત્મા કહે છે. બહુ ટૂંકી વ્યાખ્યા કરી દીધી છે. શરીરને અને આત્માને, પોતાના આત્માને અને શરીરને, જે શરીર સાથે રહ્યો છે એને એક માને તેને બહિરાત્મા કહે છે. તેને અવિવેકી અથવા મિથ્યા દ્રષ્ટિ પણ કહે છે. જે શરીર અને આત્માને પોતાના ભેદ વિજ્ઞાનથી જુદા માને છે તે અંતરાત્મા અર્થાંત સમ્યક દ્રષ્ટિ છે. શરીર અને આત્માને જે શરીર સાથે રહ્યો છે એને પોતાથી જુદું માને છે. શરીર એટલે બધા શરીર લઈ લેવાના, કોઈ પણ શરીરની વાત હોય. આસમાનમાં ઔદારિક શરીર અને કાર્મણ શરીર અને તેજસ શરીર મળ્યા છે ને, એ ત્રણેય શરીરથી જુદો. જે ગતિ હોય એ પ્રમાણે શરીર સમજવાના. દેવ કે આરકી હોય તો એ પ્રમાણે શરીર સમજવાના. વિક્રિય શરીર, કાર્મણ શરીર અને તેજસ શરીર. તો અહીંયા જે શરીરો છે તે શરીરોથી બધાથી પોતે જુદો. એક પણ શરીર આત્માનું નહીં. એમ કાંઈ એક જ શરીર આ છે એ નહીં. બહાર દેખાતું શરીર ઔદારિક શરીરની એકની વાત નથી.
સાથે સાથે કાર્મણ શરીર અને તેજસ શરીરથી પણ ભગવાન આત્મા જુદો છે. એ વાતને સાથે જ સમજવાની કે જે શરીર અને આત્માને પોતાના ભેદ વિજ્ઞાનથી જુદા માને છે તે અંતરાત્મા અર્થાત સમ્યક દ્રષ્ટિ છે. અને એ અંતરાત્માના 3 ભેદ છે: ઉત્તમ, મધ્યમ, જગન્ય. ઉત્તમ, મધ્યમ અને જગન્ય. તેમાં અંતરંગ અને બહિરંગ એ બંને પ્રકારના પરિગ્રહથી રહિત 7 માંથી 12મા ગુણસ્થાનમાં વર્તતા શુદ્ધ ઉપયોગી અને આત્મધ્યાની દિગંબર મુનિ ઉત્તમ અંતરાત્મા છે. 7 માંથી 12મા ગુણસ્થાનની દશામાં એક ઉત્તમ અંતરાત્મા છે. એ મુનિ છે તે ઉત્તમ અંતરાત્મા છે. અને 7 માંથી 12મું ગુણસ્થાન એ ઉત્તમ કયા. અને એનાથી નીચે જોઈએ તો એ મધ્યમ, અને પછી એનીથી નીચે 4થું ગુણસ્થાન એ જગન્ય. 7 માંથી નીચે 6ઠે 5મે એ મધ્યમ અંતરાત્મા જ છે એ પણ. અને જગન્ય એટલે 4થા ગુણસ્થાને જે છે તે જગન્ય અંતરાત્મા. કેમ કે સમ્યક દર્શન સહિત છે એ જ અંતરાત્મા છે. અંતરાત્માના 3 ભેદ લેવાના છે ને. અહીંયા આગળ કે છે ગાથા 5માં કે મધ્યમ અંતર આત્મ હૈ જે દેશ વ્રતિ અનગારી જગન કહે અવિરત સમ્યક દ્રષ્ટિ તીનો શિવ મગચારી सकल निकल परमात्म द्वैविध तीन में घाती निवारी श्री हरिहंत सकल परमात्म लोकालोक निहारी. એના અન્વયાર્થમાં કહે છે કે અનગારી 6ઠ્ઠા ગુણસ્થાન વખતે અંતરંગ અને બહિરંગ પરિગ્રહ રહિત યથાજાત રૂપ ધર ભાવલિંગી મુનિ મધ્યમ અંતરાત્મા છે. 6ઠ્ઠું ગુણસ્થાન આવે એ જ મુનિ છે તે 7મા ગુણસ્થાને જે છે તે ઉત્તમ અંતરાત્મા કયા. અને 6ઠ્ઠા ગુણસ્થાનની દશામાં એ મધ્યમ અંતરાત્મા છે. આ તો દશાની વાત છે ને, 6ઠ્ઠે 7મે છે ને. એટલે તથા દેશવ્રતિ 2 કષાયના અભાવ સહિત અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાના વર્ણીય ની ચોકડી જેને ગઈ છે એના અભાવ સહિત એવા પંચમ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ શ્રાવક એ મધ્યમ અંતરાત્મા છે. એટલે અહીંયા કે છે અનગારી દેશવ્રતિ મધ્યમ અંતરાત્મ હૈ અવિરત સમ્યક દ્રષ્ટિ જગન કહે છે કે 5મા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ શ્રાવક મધ્યમ અંતરાત્મા છે. અને અવિરત એટલે વ્રત રહિત સમ્યક દ્રષ્ટિ જીવ જગન્ય અંતરાત્મા કહેવાય છે. અને આ અગાઉ ઉત્તમની વાત કરી, પછી અહીંયા મધ્યમ અને જગન્યની વાત કરી તો કે છે કે એના વિશે કે તીનો શિવ મગચારી सकल निकल परमात्म द्वैविध तीन में घाती निवारी. તો પહેલા તો એ કહે છે કે ત્રણેય મોક્ષ માર્ગ પર ચાલવા વાળા છે. એ ત્રણેય શિવ મગચારી કહ્યું ને, તો એ ત્રણેય મોક્ષ માર્ગ પર ચાલવા વાળા છે. અને પછી કહે છે કે સકલ નિકલ પરમાત્મ દ્વિવિધ. સકલ અને નિકલના ભેદથી પરમાત્મા 2 પ્રકારના છે. તીન મેં એટલે તેમનામાં તેમાં ઘાતી નિવારી લોકાલોક નિહારી શ્રી અરિહંત તેમાં 4 ઘાતી કર્મોને
નાશ કરવા વાળા, લોક અને અલોકને જાણવા દેખવા વાળા શ્રી હરિહંત પરમેષ્ઠી એ સકલ શરીર સહિત પરમાત્મા છે. સકલ પરમાત્મા એટલે એ શરીર સહિત પરમાત્મા છે. અને એના ભાવાર્થમાં કહે છે કે જે નિશ્ચય સમ્યક દર્શન આદિ સહિત છે, ત્રણ કષાય રહિત શુદ્ધ ઉપયોગ રૂપ મુનિ ધર્મને અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધ ઉપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. મુનિ સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં મુનિ છે. એમને બહારમાં 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે અને અંતરંગમાં એમને સાતમા ગુણસ્થાનની જે દશા છે, તો એ દશા એવી છે કે એ નિર્વિકલ્પ થાય છે. અંતર્મુહૂર્તમાં તો પાછા એ બહાર આવી જાય છે અને ફરી પાછા અંતર્મુહૂર્તમાં સ્વરૂપને સ્પર્શે છે, પણ વધુ સમય સ્વરૂપમાં રહી શકતા નથી. એટલે 7મેથી 6 આવે છે, 6થી 7. તો એમની પહેલી વાત લીધી છે કે જે નિશ્ચય સમ્યક દર્શન આદિ સહિત છે, ત્રણ કષાય રહિત અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનાવરણી એવા 3 કષાયની ચોપડી જેમને ગઈ છે અને માત્ર સંજલન કષાય જ રહ્યો છે. તો કેમ 3 કષાય રહિત શુદ્ધ ઉપયોગ રૂપ મુનિ ધર્મને અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધ ઉપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. કોઈને ઈષ્ટ અનિષ્ટ માની રાગ દ્વેષ કરતા નથી. હિંસા આદિ રૂપ અશુભ ઉપયોગનું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી, એવી અંતરંગ દશા સહિત બાહ્ય દિગંબર સૌમ્ય મુદ્રાધારી થયા છે. અને છઠ્ઠા પ્રમત સંયત ગુણ સ્થાનકના કાળે જ્યારે છઠ્ઠે હોય છે ત્યારે તો 28 મૂળ ગુણને અખંડિત પાળે છે તેઓ. એટલે એનો અર્થ એમ નથી કે 7મે હોય ત્યારે પાળતા નથી, પણ કે 7મે એ વખતે એનું લક્ષ્ય જ હોતું નથી, એમ એનો અર્થ છે. 28 મૂળ ગુણ જે બાહ્યમાં જે છે એ તો એમ જ છે, પણ 7મા ગુણસ્થાનની દશામાં તો એ નિર્વિકલ્પ ધ્યાનમાં છે, એટલે એની સભાનતા નથી. ને છઠ્ઠે છે પ્રમત સંયત ગુણસ્થાન છઠ્ઠું, તો ત્યાં એની સભાનતા વર્તે છે. 28 મૂળ ગુણ સહિત જે બાહ્ય ચારિત્ર છે એની સભાનતા વર્તે છે, એટલે એ મૂળ ગુણને અખંડિત પાળે છે. તેઓ તથા જે અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાનીય 2 કષાયના અભાવ સહિત સમ્યક દ્રષ્ટિ શ્રાવક છે, તે મધ્યમ અંતરાત્મા છે. અર્થાત છઠ્ઠા અને 5મા ગુણસ્થાન વર્તી જીવ મધ્યમ અંતરાત્મા છે. છઠ્ઠા અને 5મા ગુણસ્થાન વર્તી જીવ મધ્યમ અંતરાત્મા છે. અહીંયા ફૂટનોટની અંદર સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાની 196મી ગાથા લીધી છે. આપણે કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કર્યો છે, એની ગાથા લીધી છે. એનો અર્થ લીધો છે શ્રાવક ના ગુણોથી યુક્ત અને પ્રમત વિરત મુનિ મધ્યમ અંતર આત્મા છે. પ્રમત એટલે છઠ્ઠું ગુણસ્થાન, પ્રમત એટલે છઠ્ઠા ગુણસ્થાને રહેલા મુનિ, એ મધ્યમ અંતર આત્મા છે 5મા અને 6ઠાની દશામાં. સકલ એટલે શરીર સહિત, એટલે સહિત, કલ એટલે શરીર, સકલ એટલે શરીર સહિત અને નિકલ એટલે શરીર રહિત. એ તીર્થંકર પરમાત્મા કેવળી પરમાત્મા એ સકલ શરીર સહિત છે અને સિદ્ધ પરમાત્મા નિકલ છે. અહીંયા બીજી વાત કે છે આગળ કે સમ્યક દર્શન વિના કદી ધર્મની શરૂઆત થતી નથી. જેને નિશ્ચય સમ્યક દર્શન નથી તે જીવ બહિર આત્મા છે. ત્રીજું, પરમાત્મા 2 પ્રકારે છે, સકલ અને નિકલ. શ્રી અરિહંત પરમાત્મા સકલ એટલે શરીર સહિત પરમાત્મા છે, અને બીજું સિદ્ધ પરમાત્મા તે નિકલ એટલે અશરીરી પરમાત્મા છે. તેઓ બંને સર્વજ્ઞ હોવાથી લોક અને અલોક સહિત સર્વ પદાર્થોનું ત્રિકાળવર્તી સંપૂર્ણ સ્વરૂપ એક સમયમાં યુગપત એકી સાથે જાણનારા દેખનારા સર્વના જ્ઞાતા દ્રષ્ટા છે.
જાણનારા દેખનારા સર્વના જ્ઞાતા દ્રષ્ટા છે. તે ઉપરથી નક્કી થાય છે કે જેમ સર્વજ્ઞનું જ્ઞાન વ્યવસ્થિત છે તેમ તેના જ્ઞાનના જ્ઞેયો સર્વજ્ઞેયો 6 દ્રવ્યોની 3 કાળની ક્રમબદ્ધ પર્યાયો નિશ્ચિત વ્યવસ્થિત છે. નહીંતર તો કેવી રીતે 3 કાળની બધા પદાર્થોની પર્યાયને જાણે? જો એ પર્યાય અત્યારે થઈ જ નથી તો એવી પર્યાયને અત્યારે જાણે છે તો એ પર્યાય નિશ્ચિત છે, નક્કી જ છે, એટલે તો જાણે છે. અને એમાંથી જ આપણને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે. 3 કાળની ક્રમબદ્ધ પર્યાયો નિશ્ચિત વ્યવસ્થિત છે, ક્રમમાં પણ ફેર નથી. કોઈ આડુઅવળા ક્રમે થાય છે એમ પણ નથી. અને નિશ્ચિત એટલે જે થવાની છે તે જ પર્યાય થાય, બીજી ન થાય. જે થવાની હોય તે જ થાય. જે લોકો ક્રમબદ્ધ પર્યાયને નથી માનતા એને બહુ જ સાદા શબ્દમાં સમજાવવું હોય, બહુ અભ્યાસ એને ન હોય સમયસારના વગેરેના, તો એને માત્ર એક પ્રથમાનુયોગની વાત દ્વારા પણ એને એ વાત સમજાવી શકાય. અને પછી એ વધારે અભ્યાસ કરે એટલે એને નિર્ણય થાય. પ્રથમાનુયોગની એ વાતને તો એ બધા જ કહેતા હોય છે, જેને કાંઈ ખબર નથી ધર્મની એ પણ બોલતા હોય છે કે ઋષભદેવ ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી હતી. એમને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે આપના જેવો કોઈ થશે ત્યારે એમ કે હા, આ બહાર બેઠો છે જે મરીચી એ 24માં તીર્થંકર થશે. હવે 24માં જ કહ્યું, 23માં નહીં, 22માં નહીં. તો એ 22ના ભગવાનનો જીવ એ 24માં તીર્થંકર જ થયા. કેટલા વખત પહેલા આ વાત થઈ? કરોડો વર્ષ પહેલાની આ વાત છે. ભગવાનના જ્ઞાનમાં એ 24માં તીર્થંકર તરીકે દેખાયા. વિચાર કરવાની વાત છે. તો પછી ભગવાનને શું નહીં દેખાયું હોય એમ? એટલે સર્વજ્ઞ પરમાત્મા જ્ઞેયોને જાણે છે, જ્ઞેય માત્રને જાણે છે. એને કાળ સાથે શું સંબંધ છે? ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ આ બધા સાથે કોઈ સંબંધ નથી. વર્તમાન કાળ એક સમયનો છે અને એ એક સમયનો આપણે બોલીએ એટલામાં તો કેટલાય સમય વીતી જાય છે. એ બધું તો ભૂતકાળ થઈ જાય છે અને જે ભવિષ્યકાળના જે સમયો હતા એ વર્તમાન થઈ જાય છે. એટલે એ આખો પર્યાયનો પ્રવાહ દરેક દ્રવ્યમાં ગર્ભિતપણે પડ્યો જ છે. એની પ્રગટતા એક પછી એક થઈ રહી છે. એટલે ભગવાન તો એવા અનંત પર્યાયોના પ્રવાહને જાણે છે. એટલે એમને વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ આ બધું કાંઈ વિચારવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આપણને બધું લાગે કે આ ભૂતકાળ ને હવે પછી થશે તે ભવિષ્યકાળ નહીં. એ તો આખા પ્રવાહને જુએ છે. અને જેમ છે તેમ, જેવી પર્યાય થવાની છે તેવી અને જ્યારે થવાની છે તેવી તે જ સમયે. તો એ વાત અહીંયા સાથે લીધી છે. બહુ સરસ રીતે વાતને અહીંયા સાંકળી લીધી છે. ભગવાન એક સમયમાં યુગપદ એક સાથે જાણનારા દેખનારા સર્વના જ્ઞાતા દ્રષ્ટા છે. અને તે ઉપરથી નક્કી થાય છે કે જેમ સર્વજ્ઞનું જ્ઞાન વ્યવસ્થિત છે તેમ તેના જ્ઞાનના જ્ઞેયો એટલે જે ભગવાનના જ્ઞાનમાં જ્ઞેયો જણાયા તે, પ્રભુના જ્ઞાનમાં જે જ્ઞેય તરીકે જણાયા તે જ્ઞેયો સર્વ દ્રવ્યો 6 દ્રવ્યની 3 કાળની ક્રમબદ્ધ પર્યાયો નિશ્ચિત વ્યવસ્થિત છે અને કોઈ પર્યાય આડીઅવળી થતી નથી એમ સમ્યકદર્શી જીવ માને છે. ભગવાનના જ્ઞાનમાં તો એ આવે છે પણ સમ્યકદર્શી જીવ આ રીતે શ્રદ્ધા કરે છે અને આવી શ્રદ્ધા હોય છે. તથા એવી માન્યતા જેને ન હોય તેને સ્વ પર પદાર્થનો નિશ્ચય ન હોવાથી, એવી માન્યતા એવો નિર્ણય જેને ન હોય તેને સ્વ પર પદાર્થનો નિશ્ચય ન હોવાથી શુભ અશુભ વિકાર અને પરદ્રવ્ય સાથે કર્તા બુદ્ધિ, એકતા બુદ્ધિ હોય જ છે. પરમાં કાંઈક કરવું એને કરવાનો વિકલ્પ ઉઠે જ છે, કેમ કે એને નિર્ણય નથી. પરિણામો વ્યવસ્થિત છે, જે થવાના છે તે જ સમયે થાય છે ને જેવા થવાના છે તેવા જ થાય છે. આવો નિર્ણય સમ્યક દ્રષ્ટિને હોય છે. પણ જેને એવો નિર્ણય નથી, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય નથી, તો તેને પછી ફેરફાર કરવાની વૃત્તિ થાય છે. જેને ન હોય તેને સ્વ પર પદાર્થનો નિશ્ચય ન હોવાથી શુભ અશુભ વિકાર અને પરદ્રવ્ય સાથે કર્તા બુદ્ધિ, એકતા બુદ્ધિ હોય જ છે. પરદ્રવ્યનું કરતા પણ એને જતું નથી અને તેથી તે ત્યાં જ રોકાઈ રહે છે.
જ્યાં સુધી પરનું કર્તૃત્વ જાય નહીં ત્યાં સુધી જીવનો ઉપયોગ સ્વ તરફ વળતો જ નથી. અને એટલા માટે જ પરના અકર્તા ભાવની વાત પૂજ્ય ગુરુદેવે ખૂબ ખૂબ સમજાવી છે. અને આવો જીવ જેને પરનું કરતાપણું છૂટ્યું નથી, પરદ્રવ્ય સાથે એકતા બુદ્ધિ, પરનું એકત્વ વગેરે છૂટ્યા નથી, તો કે છે કે એને માટે કે છે કે તેથી તે જીવ બહિરાત્મા જ હોય છે, બહિરાત્મા જ હોય છે. જ મૂકીને એકાંત કર્યો છે એટલે એ વખતે એ દશા એની બહિરાત્માની છે. પણ એ સમજી અને અંતરાત્મા થાય અને છેવટે પરમાત્મા થાય છે. એ પછી છઠ્ઠી ગાથામાં અહીંયા નિકલ પરમાત્માનું લક્ષણ અને પરમાત્માના ધ્યાનનો ઉપદેશ એમાં કે છે કે જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મ મલ વર્જિત સિદ્ધ મહંતા તે હૈ નિકલ અમલ પરમાત્મ ભોગઈ સર્મ અનંતા બહિરાત્મતા હે જાની તજી અંતર આત્મ હુજઈ परमात्म को ध्याय निरंतर जो नित आनंद पूजई. એના અન્વયાર્થમાં કહે છે કે જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલ વર્જિત, જ્ઞાન માત્ર જેનું શરીર છે એવા જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ, રાગ આદિ ભાવ કર્મ અને ઔદારિક શરીર વગેરે નો કર્મ, એ ત્રણ પ્રકારના કર્મરૂપી મેલથી રહિત અમલ મહંતા સિદ્ધ નિકલ પરમાત્મ એમ એ ત્રણ પ્રકારના કર્મરૂપી મેલથી રહિત નિર્મળ અને મહાન સિદ્ધ પરમેષ્ઠી નિકલ પરમાત્મા છે. તે અનંતા સર્મ ભોગઈ, તે અપરિમિત સુખને ભોગવે છે. આ ત્રણમાં આગળ કહે છે કે બહિરાત્મતા હેય જાની તજી અંતર આત્મ હુજઈ. આ ત્રણમાં બહિરાત્મપણાને છોડવા યોગ્ય જાણીને અને તેને તજીને, બહિરાત્મપણાને છોડવા યોગ્ય જાણીને અને એ બહિરાત્મપણાને તજીને અંતર આત્મ હુજઈ, એમ કહ્યું ને, અંતર આત્મા થવું જોઈએ અને નિરંતર પરમાત્મ કો ધ્યાય જો નિત આનંદ પૂજઈ. અને સદા નિજ પરમાત્મ પદનું ધ્યાન કરવું જોઈએ, જે વડે નિત્ય અર્થાત અનંત આનંદ પ્રાપ્ત કરાય છે. ભાવાર્થમાં કહે છે ઔદારિક આદિ શરીર રહિત શુદ્ધ જ્ઞાનમય, ઔદારિક આદિ શરીર રહિત, બધા શરીર રહિત શુદ્ધ જ્ઞાનમય, દ્રવ્ય ભાવ નો કર્મ રહિત, નિર્દોષ અને પૂજ્ય સિદ્ધ પરમેષ્ઠી નિકલ પરમાત્મા કહેવાય છે. તે અક્ષય અનંત કાળ સુધી અનંત સુખનો અનુભવ કર્યા કરે છે. આ ત્રણમાં બહિરાત્મપણું મિથ્યાત્વ સહિત હોવાથી, હવે આ પરમાત્માની વાત પૂરી કરી અને એના પછીથી કહે છે, આ બધી ગાથાઓ આવી ને એના તો એના સંકલન રૂપે કહે છે બહિરાત્મપણું, અંતરાત્મપણું અને પરમાત્મપણું, અને બધાના ભેદ કયા એ પછીથી વાત લીધી છે કે આ ત્રણમાં બહિરાત્મપણું મિથ્યાત્વ સહિત હોવાથી એ હેય છે, છોડવા લાયક છે. તેથી આત્મહિતેચ્છુ હોય, મોક્ષાર્થી હોય, મુમુક્ષુ હોય, તેને છોડીને અંતરાત્મા એટલે સમ્યક દ્રષ્ટિ બનીને પરમાત્મપણું પ્રાપ્ત કરવું જોઈએ. કારણ કે તેથી હંમેશા સંપૂર્ણ અને અનંત આનંદ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો એ રીતે આ ચોથી, પાંચમી અને છઠ્ઠી ગાથા આપણે અહીંયા મૂળ ગ્રંથમાંથી લીધી. પૂજ્ય ગુરુદેવે એના ઉપર જે વિસ્તાર કર્યો છે એની આપણે થોડી શરૂઆત અત્યારે કરીએ છીએ.
તો જીવ તત્વ અને તેના ભેદોનું વર્ણન એમ કરી અને અહીંયા આગળ વાત લીધી છે. ગાથા 4, 5 અને 6 અહીંયા ત્રણેય ગાથા સાથે લીધી છે. એટલે ગુરુદેવે એના ઉપોદ્ઘાતમાં પણ એ રીતે વાત લીધી છે કે વ્યવહાર સમ્યક દર્શનમાં જીવ આદિ 7 તત્વોનું શ્રદ્ધાન કરવાનું કહ્યું. અગાઉની ગાથામાં ત્રીજી ગાથાની અંદર વાત આવી ને, વ્યવહાર સમ્યક દર્શનમાં જીવ આદિ 7 તત્વોનું શ્રદ્ધાન કરવાનું કહ્યું. તે તત્વોનું હવે વર્ણન કરે છે. તેમાં પ્રથમ જીવ તત્વનું વર્ણન 3 શ્લોકમાં કરે છે. એટલે આ પહેલું જે 4th, 5th અને 6th ગાથા જે છે એની અંદર જીવની વાત લીધી છે. જીવ તત્વનું વર્ણન કરતા એ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ કહ્યું છે. એમ ગુરુદેવે સરસ રીતે ઉપોદ્ઘાત કર્યો. તો એમાં પછી 4th, 5th અને 6th ત્રણેય ગાથા એક સાથે લઈ અને પૂજ્ય ગુરુદેવ સમજાવે છે કે નિશ્ચય સમ્યક દર્શનમાં તો એક જ્ઞાયક ભાવ રૂપ અખંડ જીવ, નિશ્ચય સમ્યક દર્શનની વાત છે. નિશ્ચય સમ્યક દર્શનમાં તો એક જ્ઞાયક ભાવ રૂપ અખંડ જીવ કે જે શુભાશુભ ભાવ રૂપે પણ પરિણમતો નથી, એવા શુદ્ધ જીવની અભેદ શ્રદ્ધા છે. શ્રદ્ધામાં તો અભેદ અખંડ, કોઈ ભેદ છે જ નહીં, અને શુભાશુભ ભાવ રૂપે પણ નથી પોતે, એવી શ્રદ્ધા છે. પોતે માત્ર જ્ઞાયક ભાવ રૂપ છે. શ્રદ્ધામાં આ વાત છે. નિશ્ચય સમ્યક દર્શનમાં શ્રદ્ધા કેવી છે તો કે છે કે એક જ્ઞાયક ભાવ રૂપ અખંડ જીવ, એવી એની શ્રદ્ધા છે કે જે શુભાશુભ ભાવ રૂપે પરિણમતો નથી, એવા શુદ્ધ જીવની અભેદ શ્રદ્ધા છે. સમ્યક દર્શનમાં શુદ્ધ જીવની શ્રદ્ધા છે એટલે પોતે શુદ્ધ છે એવી શ્રદ્ધા છે. કેમ કે અનુભૂતિ તો પોતાની કરે છે ને, તો પછી શ્રદ્ધા એને પોતાની થાય છે કે પોતે શુદ્ધ છે, સિદ્ધ સમાન શુદ્ધ છે, જેમાં શુભ કે અશુભ ભાવ રહ્યા નથી, એવું પોતાનું સ્વરૂપ, જે શુભાશુભ ભાવે પોતાનું મૂળ સ્વરૂપ તો પરિણમતું નથી, એ તો શુદ્ધ ભાવે જ પરિણમે છે, જેમાં કોઈ ભેદ નથી, અખંડ અભેદ વસ્તુ છે. તો એવા શુદ્ધ જીવના સ્વરૂપની, શુદ્ધ સ્વરૂપની, એવા શુદ્ધ જીવની અભેદ શ્રદ્ધા છે. શેમાં? સમ્યક દર્શનમાં. આ સમ્યક દર્શન થતા આવી જીવની શ્રદ્ધા એને પ્રગટે છે. પોતાની શ્રદ્ધા આવી પ્રગટે છે. પોતાના સ્વરૂપની આવી શ્રદ્ધા એને થાય છે. તેમાં ભેદ પડતા નથી. આ શ્રદ્ધાની વાત ચાલે છે. વર્તમાન પર્યાયની વાત નથી. વર્તમાન પર્યાયમાં શું છે એની વાત નથી. ચોથા ગુણસાનની દશાની અંદર સમ્યક દર્શન થયું છે તો એની શ્રદ્ધા, આત્મા વિશેની શ્રદ્ધા અથવા તો જીવ વિશેની શ્રદ્ધા અથવા તો પોતાના સ્વરૂપ વિશેની શ્રદ્ધા કેવી છે તો કે છે કે એ સ્વરૂપ એવું છે કે જેનું પરિણમન શુભાશુભ ભાવે થતું નથી. સ્વરૂપ તો એવું જ છે. વર્તમાનમાં પોતાની દશામાં એને શુભાશુભ ભાવ થાય છે તો બીજી વાત છે, પણ સ્વરૂપ કેવું છે તો કે જે શુભાશુભ ભાવે થતું નથી, જેમાં કોઈ મલિનતા નથી, જે પરમ શુદ્ધ છે, પવિત્ર છે, સિદ્ધ સમાન છે, એ વાત અહીંયા લીધી છે. તો એવા શુદ્ધ જીવની અભેદ શ્રદ્ધા છે સમ્યક દર્શનમાં, અને તેમાં ભેદ પડતા નથી. અખંડ અભેદ લીધું. અનંત ગુણનો પિંડ એમ નહીં, અભેદ. અહીં વ્યવહાર સમ્યક દર્શનના વિષય રૂપ 7 તત્વોનું કથન છે. તેથી તેમાં જીવની અવસ્થાના પ્રકારો બતાવ્યા છે. તો નિશ્ચયથી બધા જીવો જ્ઞાન સ્વભાવી છે, એક સરખા છે, જ્ઞાન સ્વભાવી, સિદ્ધ સમાન શુદ્ધ છે બધા જીવો. પણ અહીંયા તો અવસ્થાની વાત કે છે. એટલે ગુરુદેવ કહે છે કે અવસ્થા અપેક્ષાએ જીવોના 3 પ્રકાર છે: બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. અને આ 3 તો જીવની પર્યાયો છે. આ 3 તો જીવની પર્યાયો છે. આ પર્યાયમાં
એક વખત પરમાત્મા પર્યાય થઈ પછી એ જ પર્યાય કાયમ રહે છે. એ સાદી અનંત છે. બહિરાત્મપણું જે છે એ અનાદિનું છે. એ અનાદિનું છે, પણ અનાદિ છે છતાં એનો અંત છે. અનાદિ શાંત છે એટલે અનાદિનું છે અને અંત સહિત છે બહિરાત્મપણું. અંતરાત્મપણું જે છે એની આદિ પણ છે અને એનો અંત પણ છે, કેમ કે અંત એટલા એ અપેક્ષા એ છે કે પરમાત્મા થાય છે, અને પરમાત્માપણું જે છે એની શરૂઆત થાય છે પછી અંત નથી. તો આ ત્રણ તો જીવની પર્યાયો છે, અને દ્રવ્ય સ્વભાવથી બધા જીવો પરમાત્મા સ્વરૂપ પરિપૂર્ણ છે. તે સ્વભાવનું ભાન કરીને તેમાં એકાગ્ર થતા પર્યાયમાંથી બહિરાત્માપણું ટળીને જીવ પોતે અંતરાત્મા અને પછી આગળ વધીને પરમાત્મા થાય છે. પરમાત્મા થયેલા કોઈ જીવ ફરીને બહિરાત્મા ન થાય, પણ બહિરાત્મા જીવ સમ્યક્ત્વાદિ દ્વારા પરમાત્મા થઈ શકે છે. એક એક જીવમાં પરમાત્મા થવાની સ્વતંત્ર તાકાત, સ્વતંત્ર શક્તિ, એ વાત જૈન શાસન જ બતાવે છે. જૈન શાસન સિવાય આવી વાત બીજે ક્યાંય નથી. જગતમાં ભિન્ન ભિન્ન અનંતા જીવો છે. દરેક જીવનું લક્ષણ જ્ઞાન ચેતના છે. ચેતના 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 અવસ્થામાં તે જીવો ત્રણ પ્રકાર રૂપે પરિણમે છે, અને તેનું સ્વરૂપ આ 3 શ્લોકમાં બતાવ્યું છે. તો હવે આગળ બહિરાત્માનું સ્વરૂપ, અંતરાત્માનું, પરમાત્માનું, એ બધું વિસ્તારપૂર્વક પૂજ્ય ગુરુદેવ સમજાવશે. તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.